તો સુરતમાં એક બાદ એક ફોર્મ આવી રહ્યા છે અને ફોર્મ ભરવા માટે ફોન આવી રહ્યા છે। અન્ય વાત કરીએ તો સુરત શહેર કોંગ્રેસ કાર્યાલયમાં ફોર્મ ચકાસણી માટે ઉમેદવારો આવ્યા। 120 ઉમેદવારોમાંથી 26ના નામ જાહેર કરાયા છે। ફોર્મની ચકાસણી બાદ કલેક્ટર કચેરીએ ભરશે ઉમેદવારી પત્ર। આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે કોંગ્રેસે 30 વોર્ડમાં 120 ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે। ત્યારે આજે ઘણા ખરા નામો જે છે તે નક્કી થઈ જશે, કારણ કે આવતીકાલે છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો। આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે એક બાદ એક ઉમેદવારો અહીં આવી રહ્યા છે। હાલ દ્રશ્યો જોઈ શકાય છે, સુરત કોંગ્રેસ કાર્યાલયના છે અને કોંગ્રેસ દ્વારા જે છે 26 જેટલા ઉમેદવારોની જે છે ટિકિટની ફાળવણી કરવામાં આવી છે અને એક બાદ એક ઉમેદવારો જે છે અહીં આવી રહ્યા છે અને આ રીતના પોતાના ડોક્યુમેન્ટ જે છે વેરિફિકેશન કરી રહ્યા છે। એટલે જે કોંગ્રેસ દ્વારા જે કમિટી બનાવવામાં આવી છે વેરિફિકેશન કરવા માટે તે અહીં મોજૂદ છે। આપણે જાણીશું, જણાવજો કઈ રીતના આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને કઈ રીતના ઉમેદવાર પછી કલેક્ટર કચેરી સુધી ઉમેદવારી પત્ર ભરશે। આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વિપુલભાઈના આદેશ અનુસાર અમે લીગલ ટીમ અને અમારા જે આગેવાનો છે, જે લોકો વર્ષો ત્યાં ફોર્મની કામગીરી કરતા આવ્યા છે, એમને બેસાડવામાં આવ્યા છે। જે લોકો ફોર્મની ચકાસણી કરશે અને ફોર્મમાં કઈ બી ક્વેરી હશે તો ઉમેદવારોને એની સાથે આવનારા જે બી એમના દરખાસ્ત મૂકનારો હશે એમને જણાવવામાં આવશે ને ક્વેરી પૂરી કર્યા બાદ ઉમેદવારોને કહીશું કે તમે હમણાં હાલમાં ફોર્મ જમા કરી આવો। કેટલા લોકોને ટિકિટ ફાળવવામાં આવી છે, કેટલા ઉમેદવારી ફોર્મ હમણાં ચકાસણી થઈ ગયા? હમણાં સુધીમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 26 નામોની જાહેરાત કરવામાં આવી છે અને આજે સવારે 10થી લઈને હમણાં સુધીમાં અમે લોકો અહીંયા 10 થી 12 ફોર્મની ચકાસણી કરી છે। બિલકુલ, તે એક ઉમેદવાર મહિલા છે, આપણે એમની જોડેથી આપણે જાણીશું। જણાવજો તમારું નામ, કયા વોર્ડમાંથી તમે ઉમેદવારી નોંધાવી છે અને કઈ રીતના પ્રક્રિયા હાથ ધરાઈ છે? મારું નામ અપેક્ષા રતિલાલ વૈષ્ણવ છે। ગોડાદરા ડિંડોલી ઉત્તર વોર્ડ નંબર 26માંથી મને ટિકિટ ફાળવવામાં આવી છે। કઈ રીતના અહીંયા આપ પહોંચ્યા છો તમે ઉમેદવારી પત્ર ભરવા? બિલકુલ, થી જોઈ શકાય છે કે એક બાદ એક ઉમેદવારો જે છે અહીં આવી રહ્યા છે અને મામલી જે છે કરવામાં આવે ચકાસ્યા બાદ જે છે અહીં તમામ લોકો જે છે પોતાના વોર્ડ વાઇઝ જે કલેક્ટર કચેરીમાં જે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં ઉમેદવારી પત્ર ભરશે। શાન ડિવરે, જી મીડિયા, સુરત।